ભીખ માંગવા આવ્યો હતો। લાલચી ભિખારણી માએ પોતાની દીકરીને ભીખમાં આપી દીધી। પછી જે થયું મિત્રો, આજની વાર્તા માત્ર એક વાર્તા નથી, આ એક એવી સચ્ચાઈ છે જેને સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે। આ એક એવી સાવકીમાની કહાની છે જેને પોતાની દીકરીને બોજ સમજી લીધી। વિચારો, જે માએ પોતાની દીકરીના લગ્નના સપના જોવા જોઈતા હતા, એ જ માએ પોતાની દીકરીને એક ભિખારીના હાથમાં ભીખમાં આપી દીધી। શહેરથી થોડે દૂર એક શાંત કોલોનીમાં સુનીતાનું 2 માળનું ઘર હતું। ઘર બહુ ધનવાન જેવું નહોતું, પણ એટલું સારું જરૂર હતું કે બહારથી જોનારા એમ જ કહે કે અહીં રહેનારાઓને કોઈ વસ્તુની કમી નહીં હોય। સામે નાનકડો બગીચો હતો જેમાં રંગબેરંગી ફૂલો લાગેલા રહેતા હતા। બાલ્કનીમાં સફેદ પડદા હવા સાથે લહેરાતા રહેતા હતા અને દરવાજાની બહાર હંમેશા સાફ સફાઈ રહેતી હતી। પણ તે સુંદર ઘરની અંદર રહેતી એક છોકરીની જિંદગી બિલકુલ સુંદર નહોતી। તે છોકરીનું નામ હતું પ્રિયા। ઉંમર 21 વર્ષ, મોટી મોટી આંખો, લાંબા વાળ અને ચહેરા પર એવી માસૂમિયત કે કોઈ પણ પહેલી નજરમાં જ તેને પસંદ કરી લે। પણ તેના ચહેરાની સ્મિત ઘણા વર્ષો પહેલાં ગાયબ થઈ ચૂકી હતી। પ્રિયાની અસલી માં તેના બાળપણમાં જ ગુજરી ગઈ હતી અને તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા। નવી માં એટલે કે સુનીતા શરૂઆતમાં ઘણી સારી બનવાની કોશિશ કરતી રહી, પણ જેમ જેમ સમય વીત્યો તેમ તેમ તેનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો। પ્રિયા તેના માટે દીકરી નહીં પણ જવાબદારી હતી, એક એવો બોજ જેને તે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી પોતાના જીવનમાંથી હટાવવા માંગતી હતી। પ્રિયા ભણેલી ગણેલી છોકરી હતી। તેણે ગ્રેજ્યુએશન કર્યું હતું અને તેને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો, પણ સુનીતાએ ક્યારેય તેને આગળ વધવાનો મોકો ન આપ્યો। ઘરનું બધું કામ તે જ કરાવતી હતી। સવારે વહેલા ઉઠવું, રસોઈ બનાવવી, સફાઈ કરવી, બજાર જવું, બધું પ્રિયા જ કરતી હતી। અને જો ક્યારેક નાની એવી પણ ભૂલ થઈ જાય તો સુનીતા તેને બધાની સામે અપમાનિત કરવા લાગતી હતી। તે દિવસે બપોરનો સમય હતો। વાતાવરણ ગરમ જરૂર હતું, પણ આકાશમાં હળવા વાદળો છવાયેલા હતા। પ્રિયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી અને સુનીતા હોલમાં બેસીને ટીવી જોઈ રહી હતી। ત્યારે જ બહારથી એક અવાજ આવ્યો, માતા, કંઈક ખાવાનું મળી જાય તો ભગવાન તમારું ભલું કરશે। સુનીતાએ ચીડાઈને ટીવીનો વોલ્યુમ ઓછો કર્યો અને ગુસ્સામાં દરવાજા તરફ ગઈ। જેવું તેણે દરવાજો ખોલ્યો, તેની સામે એક ઊંચો છોકરો ઊભો હતો। ઉંમર લગભગ 26 વર્ષ, ચહેરા પર હળવી દાઢી, વાળ વેરવિખેર, કપડાં જૂના અને ધૂળથી ભરેલા હતા, પણ તેની આંખોમાં અજબ પ્રકારની શરાફત હતી। એવું લાગતું જ નહોતું કે તે કોઈ ખરાબ માણસ છે। તેનું નામ મોહન હતું। તે ઘણા વર્ષોથી આમ તેમ ફરીને ભીખ માંગીને પોતાનું પેટ ભરી રહ્યો હતો। સુનીતાએ તેને ઉપરથી નીચે સુધી જોયો અને મહેણું મારતા કહ્યું, આટલો યુવાન થઈને ભીખ માંગતા શરમ નથી આવતી? કામ કેમ નથી કરતો? મોહને નજર ઝુકાવી લીધી। કામ મળી જાય તો કરી લો માતા, ભણેલો નથી। ત્યારે જ પાછળથી પ્રિયા પાણીનો ગ્લાસ લઈને બહાર આવી। જેવી તેની નજર મોહન પર પડી, તે થોડી ક્ષણ માટે તેને જોતી રહી ગઈ। તેના ચહેરા પર ગરીબી જરૂર હતી, પણ તેની આંખોમાં ગંદકી નહોતી, તેમાં દર્દ હતું, એકલતા હતી અને ક્યાંક ને ક્યાંક એક તૂટેલા માણસની મજબૂરી હતી। પ્રિયાએ કંઈ પણ કહ્યા વગર પાણી તેની તરફ વધાર્યું। મોહને હેરાનીથી તેની તરફ જોયું, કારણ કે લોકો અવારનવાર તેને જોઈને દરવાજો બંધ કરી દેતા હતા, પણ કદાચ પહેલીવાર કોઈએ તેને માણસ સમજીને પાણી આપ્યું હતું। તેણે ધીમેથી કહ્યું, ધન્યવાદ। ત્યારે જ અચાનક સુનીતા હસવા લાગી। તેનું હાસ્ય સાંભળીને પ્રિયા પણ અસહજ થઈ ગઈ। તારે ભીખ જોઈએ છે ને? સુનીતાએ કહ્યું। મોહને ધીમેથી માથું હલાવ્યું। બીજી જ ક્ષણે સુનીતાએ પ્રિયાનો હાથ પકડીને તેને મોહનની તરફ ધકેલી દીધી અને બોલી, તું આને લઈ જા મારી તરફથી ભીખમાં। હવે આના લગ્નની ઉંમર થઈ ગઈ છે અને હું આના જ પર પૈસા ખર્ચવાની નથી। તું આને તારી જ સાથે લઈ જા। આ સાંભળીને પ્રિયાની આંખો પહોળી થઈ ગઈ। તેને લાગ્યું કે કદાચ સુનીતા મજાક કરી રહી છે, પણ તેના ચહેરા પર મજાક નહોતો, ત્યાં માત્ર નફરત હતી। માં, તમે આ શું બોલી રહ્યા છો? પ્રિયાનો અવાજ ધ્રુજી ગયો, પણ સુનીતાએ ગુસ્સામાં કહ્યું, સાચું બોલી રહી છું। તું મારા માટે બોજ છે। તારા લગ્નમાં લાખો ખર્ચ થશે, તેના કરતાં સારું છે કે તું અત્યારે જ જતી રહે। મોહન પણ ગભરાઈ ગયો। તેણે તરત કહ્યું, નહીં માતા, હું આને કેવી રીતે લઈ જઈ શકું? મારી પાસે તો ખુદ રહેવાની જગ્યા નથી। તો શું? સુનીતાએ બેરૂખીથી કહ્યું, આજ પછી આ છોકરી આ ઘરમાં નહીં રહે। પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા। તેણે એકવાર આશાથી પોતાની માની તરફ જોયું, પણ સુનીતાએ મોં ફેરવી લીધું। તે પળે પ્રિયા સમજી ગઈ કે જે સંબંધને તે આટલા વર્ષોથી બચાવવાની કોશિશ કરી રહી હતી, તે સંબંધ બહુ પહેલાં જ ખતમ થઈ ચૂક્યો હતો। તે કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં ગઈ। રૂમમાં જતાં જ તેની નજર તેના પિતાની તસવીર પર પડી। તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેણે ધીમેથી તસવીરને સ્પર્શ કર્યો અને પછી કબાટમાંથી પોતાનો નાનકડો બેગ કાઢ્યો। તેમાં થોડા કપડાં અને પોતાની કિતાબો રાખી। આજ તેની આખી દુનિયા હતી। જ્યારે તે પાછી બહાર આવી
તો મોહન હજી પણ ત્યાં જ ઊભો હતો. તેના ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાતી હતી. તું મારી સાથે ન ચાલ, તેણે ધીમેથી કહ્યું. હું ખુદ નથી જાણતો કે મારી જિંદગી ક્યાં જઈ રહી છે. પ્રિયાએ તેની તરફ જોયું અને હળવું હસી. તે સ્મિતમાં દર્દ પણ હતું અને તૂટન પણ. જે ઘરમાં પોતાનું કોઈ સન્માન ન હોય ત્યાં રહેવા કરતાં સારું છે કે કોઈ અજાણ્યા રસ્તા પર નીકળી જવું. આટલું કહીને તે દરવાજાની બહાર નીકળી ગઈ. મોહન થોડી ક્ષણ સુધી ત્યાં જ ઊભો રહ્યો. પછી ધીમે ધીમે તેના પાછળ ચાલવા લાગ્યો. સુનીતાએ રાહતનો શ્વાસ લીધો, જાણે તેને કોઈ બહુ મોટો બોજ પોતાના જીવનમાંથી કાઢી નાખ્યો હોય. પણ તેને બિલકુલ અંદાજ નહોતો કે જે છોકરીને તે આજે ભીખમાં આપી રહી છે એ જ છોકરી એક દિવસ તેની સૌથી મોટી સજા બનવાની છે. શાંત થવા લાગી હતી. રસ્તા પર હળવી હવા ચાલી રહી હતી. પ્રિયા ચૂપચાપ ચાલી રહી હતી અને મોહન વારંવાર તેની તરફ જોઈ રહ્યો હતો. તેને સમજાતું ન હતું કે આખરે કોઈ છોકરી આટલી સહેલાઈથી પોતાનું જીવન છોડીને તેની સાથે કેવી રીતે આવી શકે છે. થોડે દૂર ચાલ્યા પછી તેણે ધીમેથી પૂછ્યું, તને ડર નથી લાગતો? પ્રિયાએ આકાશની તરફ જોયું. તેની આંખોમાં હળવી ભીનાશ હતી. ડર તો ત્યારે લાગે છે જ્યારે પોતાના છોડી દે છે. હવે તો બસ આદત થઈ ગઈ છે. મોહન ચૂપ થઈ ગયો. તેણે પહેલીવાર મહેસૂસ કર્યું કે સામે ચાલી રહેલી છોકરી બહારથી જેટલી મજબૂત દેખાય છે, અંદરથી એટલી જ તૂટેલી છે. રાત સુધીમાં બંને શહેરના જૂના બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયા. ત્યાં જ મોહન અવારનવાર રાત વિતાવતો હતો. તેણે ખચકાતા કહ્યું, તારી ઈચ્છા હોય તો પાછી જઈ શકે છે. પણ પ્રિયાએ ધીમેથી માથું હલાવી દીધું. તે ઘર હવે મારું નથી રહ્યું. રાત ઘેરી થવા લાગી ત્યારે જ અચાનક હવામાન બદલાઈ ગયું અને જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. ઠંડી હવાને કારણે પ્રિયા ધ્રુજવા લાગી. મોહને તરત પોતાનો જૂનો ધાબળો તેના ઉપર નાખી દીધો. અને તું? પ્રિયાએ પૂછ્યું. મોહન હળવો હસી દીધો. મને આદત છે. તે પોતે આખી રાત પલળતો રહ્યો પણ પ્રિયાને વરસાદથી બચાવતો રહ્યો. સવારે જ્યારે પ્રિયાની આંખ ખુલી તો તેણે જોયું કે મોહન તેના માટે ચા લઈને ઊભો હતો. તેના કપડાં હજી પણ ભીના હતા પણ ચહેરા પર હળવી સ્મિત હતી. આલે ગરમ છે. પ્રિયા તેને જોતી જ રહી ગઈ. તે છોકરો ગરીબ જરૂર હતો પણ દિલનો ઘણો સારો હતો. તે જ પળે પ્રિયાએ મનોમન એક નિર્ણય કર્યો. તેણે નક્કી કરી લીધું કે હવે તે મોહનને ભીખ નહીં માંગવા દે. તે તેની જિંદગી બદલીને રહેશે. અને કદાચ પહેલીવાર તેને એવું લાગ્યું કે તેની જિંદગી હજી પૂરી નથી થઈ પણ અસલી કહાની તો હવે શરૂ થવાની છે. આખી રાતના વરસાદ પછી સવારનું વાતાવરણ ઘણું શાંત હતું. બસ સ્ટેન્ડની બહાર રસ્તા પર પાણી જમા હતું અને લોકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈને આમ તેમ જોઈ રહ્યા હતા. પણ તે ભીડને વચ્ચે એક ખૂણામાં બેઠેલી પ્રિયા સતત મોહનને જોઈ રહી હતી. તે થોડે દૂર ઊભો લોકો પાસેથી ભીખ માંગી રહ્યો હતો. કોઈ તેને અવગણીને આગળ નીકળી જતું, કોઈ 2 રૂપિયા આપી દેતું તો કોઈ તેને મહેણું મારીને ભગાડી દેતું. પ્રિયાના દિલમાં અજીબ પ્રકારનું દર્દ થઈ રહ્યું હતું. તેને પહેલીવાર મહેસૂસ થયું કે ભૂખ કરતાં વધુ માણસને લોકોની નજર મારે છે. મોહન જ્યારે પાછો તેની પાસે આવ્યો તો તેના હાથમાં માત્ર 30 રૂપિયા હતા અને 2 સૂકા બ્રેડ. તેણે હસીને એક બ્રેડ પ્રિયાની તરફ વધાર્યો. લે, સવારથી કંઈ ખાધું નહીં હોય. પ્રિયાએ 2 બ્રેડ લીધો પણ તેની આંખો મોહનના ચહેરા પર જ ટકેલી રહી. તે સમજી શકતી નહોતી કે આટલો સારો માણસ આખરે આ હાલતમાં કેવી રીતે પહોંચી ગયો. તું હંમેશાથી જ આવો છે? પ્રિયાએ ધીમેથી પૂછ્યું. મોહન થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી હળવો હસી દીધો. જ્યારે નાનો હતો ત્યારે મા બાપ જતા રહ્યા. કાકાએ ઘર વેચી દીધું અને મને બહાર કાઢી મૂક્યો. થોડા દિવસ હોટલમાં વાસણ ધોયા. પછી માલિકે ચોરીના ખોટા આરોપમાં કાઢી મૂક્યો. ત્યારબાદ જિંદગી રસ્તા પર આવી ગઈ. તેના અવાજમાં દર્દ હતું પણ ફરિયાદ નહીં. આ જ વાત પ્રિયાને સૌથી વધુ અલગ લાગી. તેણે મનોમન નિર્ણય કરી લીધો કે હવે તે મોહનની જિંદગી આવી નહીં રહેવા દે. બપોર સુધી બંને એ જ બસ સ્ટેન્ડ પર બેસી રહ્યા. ત્યારે જ પ્રિયાની નજર સામે લાગેલા એક પોસ્ટર પર પડી. ત્યાં નજીકના એક ગોદામમાં હેલ્પરની જરૂર હતી. પ્રિયા તરત ઊભી થઈ ગઈ. ચાલ, તેણે કહ્યું. મોહન હેરાનીથી તેને જોવા લાગ્યો. ક્યાં? કામ શોધવા. મોહન હળવો હસી પડ્યો. મને કોણ કામ આપશે? હું આપીશ. પ્રિયાના અવાજમાં પહેલીવાર આત્મવિશ્વાસ હતો. બંને તે ગોદામ સુધી પહોંચ્યા. અંદર એક જાડો માણસ ખુરશી પર બેઠો હિસાબ જોઈ રહ્યો હતો. પ્રિયાએ જઈને તેની સાથે વાત કરી. પહેલાં તો તેણે મોહનને જોઈને સ્પષ્ટ ના પાડી દીધી પણ પ્રિયાએ હાર ન માની. તેણે આરામથી કહ્યું, એક મોકો આપીને જોઈ લો. જો કામ ખરાબ કરે તો કાઢી મૂકજો. તે માણસ કદાચ પ્રિયાની વાતોથી પ્રભાવિત થઈ ગયો. તેણે મોહનને 2 દિવસ માટે ટ્રાયલ પર રાખી લીધો. મોહનને ખુદને વિશ્વાસ નહોતો આવતો. બહાર નીકળતા જ તેણે પ્રિયાની તરફ જોયું. તે મારા માટે આટલું બધું કેમ કર્યું? પ્રિયા હળવું હસી. કારણ કે કોઈએ મારા માટે ક્યારેય કંઈ નથી કર્યું. આ સાંભળીને મોહન થોડી ક્ષણ સુધી તેને જોતો જ રહી ગયો. તે દિવસે પહેલીવાર તેના દિલમાં પ્રિયા માટે એક અલગ ભાવના પેદા થઈ.
બીજા દિવસથી મોહને કામ શરૂ કરી દીધું. સવારે વહેલા ઉઠવું, ગોદામમાં સામાન ઊંચકવો, સફાઈ કરવી, તે પૂરી મહેનતથી કામ કરતો હતો. સાંજે જ્યારે તે થાકીને પાછો આવતો તો પ્રિયા તેના માટે ચા બનાવીને રાખતી. હવે બંને બસ સ્ટેન્ડને બદલે એક નાના ભાડાના રૂમમાં રહેવા લાગ્યા હતા. રૂમ બહુ મોટો નહોતો, પણ તેમાં શાંતિ હતી. ત્યાં કોઈ મહેણા નહોતા, કોઈ નફરત નહોતી. રાતે બંને મોડે સુધી વાતો કરતા રહેતા. પ્રિયા તેને વાંચતા શીખવતી, ક્યારેક કોપી પર મોટા અક્ષરોમાં તેનું નામ લખતી, અને મોહન બાળકની જેમ તેને જોઈને ખુશ થઈ જતો. આટલી ઉંમરે ભણવું વિચિત્ર નથી લાગતું? મોહને એક રાત પૂછ્યું. પ્રિયા હસી દીધી. શીખવાની કોઈ ઉંમર નથી હોતી. ધીમે ધીમે બંનેની વચ્ચેનું અંતર ખતમ થવા લાગ્યું. એક દિવસ ગોદામમાંથી પાછા ફરતી વખતે અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. બંને રસ્તા કિનારે એક દુકાનના શેડ નીચે ઊભા રહી ગયા. હવા એટલી જોરદાર હતી કે વરસાદના ટીપાં તેમના ચહેરા સુધી આવી રહ્યા હતા. પ્રિયા પોતાના વાળ સંભાળી રહી હતી અને મોહન ચૂપચાપ તેને જોઈ રહ્યો હતો. તે પળે તેને પહેલીવાર અહેસાસ થયો કે તે પ્રિયાને માત્ર પસંદ નથી કરતો, તે તેનાથી પ્રેમ કરવા લાગ્યો છે. ત્યારે જ જોરદાર હવાને કારણે પ્રિયા લપસવા લાગી, પણ મોહને તરત તેનો હાથ પકડી લીધો. થોડી સેકન્ડ માટે બંનેની નજર એકબીજા સાથે ટકરાઈ. આસપાસ વરસાદ પડી રહ્યો હતો, પણ તે બંનેને જાણે કંઈ સંભળાતું જ નહોતું. પ્રિયાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે ધીમેથી પોતાનો હાથ છોડાવ્યો, પણ તેના ચહેરા પર હળવી સ્મિત આવી ગઈ. એ જ રાતે જ્યારે બંને રૂમમાં બેઠા હતા તો અચાનક વીજળી ચાલી ગઈ. રૂમમાં હળવો અંધારું છવાઈ ગયું. બહાર વરસાદનો અવાજ આવી રહ્યો હતો. મોહન બારી પાસે ઊભો હતો. તેણે ધીમેથી કહ્યું, પ્રિયા, જો તે દિવસે તું મારી સાથે ન આવી હોત તો કદાચ હું જિંદગીભર ભીખ જ માંગતો રહેત. પ્રિયાએ તેની તરફ જોયું. અને જો તે દિવસે તું મને પોતાની સાથે ન લાવત તો કદાચ હું જિંદગીભર તે ઘરમાં ગૂંગળાતી રહેત. બંને હળવું હસી દીધા. પછી થોડી ક્ષણની ખામોશી બાદ મોહને ધીમેથી કહ્યું, તારા આવ્યા પછી પહેલીવાર મને લાગે છે કે હું પણ માણસ છું. આ સાંભળીને પ્રિયાની આંખો ભીની થઈ ગઈ. તેણે પહેલીવાર મહેસૂસ કર્યું કે પ્રેમ હંમેશા મોટા ઘરો અને અમીર લોકોમાં નથી મળતો. ક્યારેક બે તૂટેલા લોકો પણ એકબીજાની દુનિયા બની જાય છે. બીજી તરફ સુનીતાની જિંદગી ધીમે ધીમે બગડવા લાગી હતી. જે સગા સંબંધીઓએ તેને પૈસા ઉધાર આપ્યા હતા તે વારંવાર પૈસા પાછા માંગી રહ્યા હતા. ઘરના ખર્ચ વધતા જતા હતા અને ઉપરથી લોકોએ પણ વાતો બનાવવાની શરૂ કરી દીધી હતી. કોલોનીમાં ચારે તરફ એ જ ચર્ચા હતી કે સુનીતાએ પોતાની સાવકી દીકરીને એક ભિખારી સાથે મોકલી દીધી. લોકો તેના મોં પર કંઈ નહોતા કહેતા, પણ પાછળથી તેની મજાક ઉડાવવા લાગ્યા હતા. આ વાત સુનીતાને અંદરથી ખાઈ રહી હતી, પણ તેનો ઘમંડ હજી પણ ખતમ નહોતો થયો. તેને લાગતું હતું કે પ્રિયા થોડા દિવસોમાં રડતી પાછી આવી જશે, પણ તેને નહોતી ખબર કે જે છોકરીને તેણે બોજ સમજીને ઘરમાંથી કાઢી મૂકી હતી એ જ છોકરી હવે કોઈની જિંદગી બદલી રહી હતી. થોડા મહિનાઓ પછી ગોદામના માલિકે મોહનની મહેનત જોઈને તેનો પગાર વધારી દીધો. હવે તે પહેલાં કરતાં સારા કપડાં પહેરવા લાગ્યો હતો. તેના ચહેરા પર આત્મવિશ્વાસ આવવા લાગ્યો હતો. એક સાંજે તે કામ પરથી પાછો આવ્યો તો તેના હાથમાં એક નાનકડું પેકેટ હતું. આ શું છે? પ્રિયાએ પૂછ્યું. મોહન થોડો ખચકાયો. તારા માટે. પ્રિયાએ પેકેટ ખોલ્યું તો તેમાં ચાંદીની નાનકડી પાયલ હતી. મારી પહેલી કમાણીમાંથી ખરીદી છે, મોહને હસીને કહ્યું. પ્રિયાની આંખો ભરાઈ આવી. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે કોઈ માણસ તેને આટલા પ્રેમથી કોઈ વસ્તુ આપશે. તેણે ધીમેથી પાયલ પહેરી લીધી. મોહન તેને બસ જોતો જ રહી ગયો. તે પળે બંનેના દિલ એકબીજાની વધુ નજીક આવી ચૂક્યા હતા, પણ તેમને બિલકુલ અંદાજ નહોતો કે તેમની જિંદગીમાં જલ્દી જ એક એવું તોફાન આવવાનું છે જે બધું બદલી દેશે. અને એ જ તોફાન સાથે સુનીતાએ કરેલા પાપોનો હિસાબ પણ શરૂ થવાનો હતો. સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો. જે મોહનને ક્યારેક લોકો રસ્તા પર જોઈને નજર ફેરવી લેતા હતા, આજે એ જ મોહન સાફ કપડામાં કામ પર જતો હતો. તેના ચાલવાની રીત બદલાઈ ગઈ હતી, વાત કરવાની સ્ટાઇલ બદલાઈ ગઈ હતી, અને સૌથી મોટી વાત, હવે તેની આંખોમાં મજબૂરી નહીં પણ આશા દેખાતી હતી. અને આ બધું માત્ર એક છોકરીને લીધે થયું હતું. પ્રિયા, એ જ પ્રિયા જેને તેની પોતાની સાવકી માએ બોજ સમજીને એક ભિખારી સાથે મોકલી દીધી હતી. તે નાના રૂમમાં હવે ગરીબી જરૂર હતી, પણ શાંતિ પણ હતી. રાતે બંને સાથે બેસીને જમતા, ભવિષ્યની વાતો કરતા અને ક્યારેક હસતા હસતા અચાનક ચૂપ થઈ જતા, કારણ કે બંનેને ડર હતો કે ક્યાંક આ ખુશી તેમનાથી ફરી છીનવાઈ ન જાય. એક રાતે મોહન કામ પરથી પાછો આવ્યો તો તેના ચહેરા પર અજબની ચમક હતી. જેવું તેણે દરવાજો ખોલ્યો, પ્રિયા હસતા હસતા તેની સામે આવી, પણ બીજી ક્ષણે મોહને અચાનક તેના હાથ પકડી લીધા. શું થયું? પ્રિયા ગભરાઈ ગઈ. મોહનની આંખો ભીની હતી, પણ હોઠો પર સ્મિત હતું. આજે માલિકે મને સુપરવાઇઝર બનાવી દીધો. આ સાંભળીને પ્રિયાની આંખો ખુશીથી ચમકી ઉઠી. સાચે? મોહને માથું હલાવ્યું. તેમણે કહ્યું કે હું મહેનતુ છું, ભરોસાને લાયક છું. આ કહેતા તેનો અવાજ ભરાઈ આવ્યો, કારણ કે જિંદગીમાં પહેલીવાર કોઈએ તેના પર
ભરોસો કર્યો હતો. પ્રિયા પોતાને રોકી ન શકી અને ખુશીમાં તેણે મોહનને ગળે લગાવી લીધો. થોડી ક્ષણ માટે બંને બસ એકબીજાની નજીક ઊભા રહ્યા. બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો અને રૂમની અંદર બે તૂટેલા માણસોની જિંદગી ધીમે ધીમે જોડાઈ રહી હતી. મિત્રો, જો તમને અહીં સુધી વાર્તા પસંદ આવી રહી છે તો હમણાં જ કોમેન્ટમાં જરૂર જણાવો કે તમને પ્રિયા અને મોહનની જોડી કેવી લાગી રહી છે. અને જો તમે આવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ સાંભળવાનું પસંદ કરો છો તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આવી શાનદાર કહાનીઓ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. બીજા દિવસે મોહન પહેલીવાર નવા કપડાં પહેરીને કામ પર ગયો. પ્રિયા તેને દરવાજા સુધી મૂકવા આવી. મોહન જતાં જતાં વારંવાર પાછળ ફરીને તેને જોઈ રહ્યો હતો અને દરેક વખતે પ્રિયા હસી દેતી હતી. તેને કદાચ પહેલીવાર મહેસૂસ થઈ રહ્યું હતું કે કોઈ તેની રાહ જોઈ રહ્યું છે. પણ એ જ શહેરના બીજા ખૂણે સુનીતાની જિંદગી વેરવિખેર થવાની શરૂ થઈ ચૂકી હતી. લોકોએ તેનાથી અંતર બનાવવાનું શરૂ કરી દીધું હતું. કોલોનીની સ્ત્રીઓ તેના વિશે વાતો કરતી હતી. કેવી માં છે, પોતાની દીકરીને ભિખારી સાથે મોકલી દીધી. આ વાતો ધીમે ધીમે બધી જગ્યાએ ફેલાઈ ચૂકી હતી. ઉપરથી જે સગા સંબંધી પાસેથી તેણે પૈસા ઉધાર લીધા હતા તે હવે રોજ ઘરે આવીને પૈસા માંગવા લાગ્યા હતા. એક દિવસે તો તેણે બધાની સામે સુનીતાની બેઇજ્જતી કરી દીધી. બીજાની જિંદગી બરબાદ કરનારી સ્ત્રી આજે ખુદ રસ્તા પર આવવાની છે. આ સાંભળીને સુનીતા અંદર સુધી ધ્રુજી ગઈ. પણ તેનો ગમન હજી પણ ખતમ નહોતો થયો. તેને હજી પણ લાગતું હતું કે એક દિવસ પ્રિયા રડતી રડતી તેની પાસે પાછી આવશે. પણ કિસ્મત કંઈક બીજું જ લખી ચૂકી હતી. થોડા મહિનાઓ પછી મોહને ઘણા પૈસા ભેગા કરી લીધા હતા. હવે તે માત્ર ગોદામમાં કામ નહોતો કરતો, પણ માલિકના બધા હિસાબ કિતાબમાં પણ મદદ કરવા લાગ્યો હતો. કારણ કે પ્રિયા રાતે તેને વાંચતા લખતા શીખવતી હતી. ધીમે ધીમે મોહન બદલાઈ રહ્યો હતો. એક સાંજે બંને શહેરના મંદિરની બહાર બેઠા હતા. હવા ખૂબ ઠંડી હતી. પ્રિયા ચૂપચાપ આકાશ જોઈ રહી હતી. ત્યારે જ મોહને ધીમેથી કહ્યું, પ્રિયા, જો હું તારી પાસે કંઈક માંગુ તો તું આપીશ? પ્રિયા હળવું હસી. શું? મોહન થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી ધ્રુજતા અવાજે બોલ્યો, મારી આખી જિંદગી. આ સાંભળીને પ્રિયાનો શ્વાસ અટકી ગયો. તેણે મોહનની તરફ જોયું. તેની આંખોમાં ડર પણ હતો અને સાચો પ્રેમ પણ. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, મોહને ધીમેથી કહ્યું. પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. તેને જિંદગીમાં પહેલીવાર એવો માણસ મળ્યો હતો જેણે તેને બોજ નહીં પોતાનો સમજી હતી. તેને કંઈ પણ કહ્યા વગર ધીમેથી પોતાનો હાથ મોહનના હાથ પર મૂકી દીધો. એ જ તેનો જવાબ હતો. થોડા દિવસો પછી બંનેએ મંદિરમાં સાદગીથી લગ્ન કરી લીધા. ન કોઈ મોટો સમારોહ, ન ઢોલ, ન દેખાડો, પણ તે લગ્નમાં સાચો પ્રેમ હતો. લગ્ન પછી જ્યારે મોહને પ્રિયાની માંગમાં સિંદૂર ભર્યું તો પ્રિયા રડી પડી, કારણ કે જેને તેની સાવકી માએ ભીખમાં આપી દીધી હતી, આજે એ જ છોકરી કોઈની સૌથી મોટી ખુશી બની ચૂકી હતી. મિત્રો, અહીં એક નાનકડી વાત જણાવજો. જો તમારી સામે પણ કોઈ એવો માણસ આવે જે તૂટી ચૂક્યો હોય પણ દિલનો સારો હોય, તો શું તમે પણ પ્રિયાની જેમ તેનો સાથ આપશો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વાર્તા દિલને સ્પર્શી રહી છે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. લગ્ન પછી બંનેની જિંદગી ધીમે ધીમે વધુ સારી થવા લાગી. ગોદામના માલિકે મોહનને પાર્ટનર બનાવી લીધો, કારણ કે તેને મોહનની ઈમાનદારી પર પૂરો ભરોસો હતો. હવે તેમની પાસે સારું ઘર હતું, સારી જિંદગી હતી અને સૌથી મોટી વાત, બંને એકબીજાની સાથે હતા. પણ વાર્તા હજી પૂરી નહોતી થઈ, કારણ કે હવે વારી હતી સુનીતાના પાપોનો હિસાબ થવાની. એક દિવસ અચાનક પોલીસ સુનીતાના ઘરે પહોંચી. ખબર પડી કે જે જમીનના કાગળો પર તેને નકલી સહી કરીને લોન લીધી હતી તેની ફરિયાદ થઈ ચૂકી છે. બેંકવાળાઓએ કેસ કરી દીધો હતો. કોલોનીના લોકો તમાશો જોવા બહાર નીકળી આવ્યા. એ જ લોકો જે ક્યારેક તેની સામે ચૂપ રહેતા હતા, આજે તેની બરબાદી જોઈ રહ્યા હતા. સુનીતા ગભરાઈને આમ તેમ જોવા લાગી, પણ તેની મદદ માટે કોઈ આગળ ન આવ્યું. એ જ વખતે તેની નજર રસ્તાની બીજી તરફ ઊભેલી એક કાર પર પડી. કારમાંથી પ્રિયા અને મોહન નીચે ઉતર્યા. સાફ કપડાં, ચહેરા પર આત્મવિશ્વાસ અને આંખોમાં શાંતિ. સુનીતા તેમને જોઈને હેરાન રહી ગઈ. તેને આશા હતી કે પ્રિયાની જિંદગી બરબાદ થઈ જશે, પણ આજે તે તેના કરતાં વધુ ખુશ દેખાઈ રહી હતી. સુનીતા રડતા રડતા પ્રિયા પાસે આવી. મને બચાવી લે બેટી, તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પણ પ્રિયા થોડી ક્ષણ ચૂપ રહી. તેની આંખો સામે એ દિવસ ફરી ગયો જ્યારે આ સ્ત્રીએ તેને ભીખમાં આપી દીધી હતી. ત્યારે તમને યાદ નહોતું આવ્યું કે હું તમારી દીકરી છું? પ્રિયાએ શાંત અવાજમાં કહ્યું. સુનીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પહેલીવાર તેને પોતાના કરેલાનું અહેસાસ થઈ રહ્યો હતો. મોહને ધીમેથી પ્રિયાની તરફ જોયું. તે સમજી ગયો કે તેના દિલમાં હજી પણ દર્દ છે, પણ નફરત નથી. થોડી ક્ષણ પછી પ્રિયાએ પોલીસને કહ્યું, કાયદો પોતાનું કામ કરશે, પણ ઇન્સાનિયતને નાતે તેમનું અપમાન ન કરશો. આ સાંભળીને મોહન હસી દીધો, કારણ કે આજ ફરક હતો પ્રિયા અને સુનીતામાં. એકે નફરત આપી હતી, બીજીએ દર્દ મળ્યા હતા, પણ ઇન્સાનિયત ન છોડી હતી. થોડા મહિનાઓ પછી કોર્ટે સુનીતાને સજા સંભળાવી દીધી. તેની બધી સંપત્તિ જતી રહી અને તેને થોડો સમય જેલમાં રહેવું પડ્યું.
ત્યાં બીજી તરફ પ્રિયા અને મોહનની જિંદગી ખુશીઓથી ભરાઈ ચૂકી હતી. એક સાંજે બંને પોતાના ઘરની બાલ્કનીમાં ઊભા હતા. હળવી હવા ચાલી રહી હતી. મોહને પાછળથી આવીને પ્રિયાનો હાથ પકડી લીધો. જો તે દિવસે તું મારી સાથે ન આવી હોત ને, તેણે હસીને કહ્યું, તો કદાચ હું જિંદગીભર ભીખ જ માંગતો રહેત. પ્રિયા હળવું હસી, અને જો તે દિવસે તું મને પોતાની સાથે ન લાવત તો કદાચ હું જિંદગીભર પ્રેમ માટે તરસતી રહેત. બંને એકબીજાને જોઈને હસી દીધા. નીચે રસ્તા પર લોકો પોતાના જીવનમાં વ્યસ્ત હતા, પણ ઉપર તે બાલ્કનીમાં ઊભેલા બે લોકો એ વાતનું ઉદાહરણ બની ચૂક્યા હતા કે માણસનું નસીબ તેનો ભૂતકાળ નહીં પણ તેનું દિલ નક્કી કરે છે. અને કદાચ આ જ જિંદગીની સૌથી સુંદર સચ્ચાઈ હોય છે કે ક્યારેક જેને દુનિયા સૌથી મોટી ભૂલ સમજે છે તે જ સૌથી મોટી ખુશી બની જાય છે.